સરદારના અસ્તિત્વને મિટાવવા માટેના ખૂબ પ્રયત્ન થયા, પણ આ તો સૂર્ય હતો. વાદળા થોડો સમય માટે એને ઢાંકી શકે, પણ સૂર્યને ક્યારેય તમે સંપૂર્ણપણે ઢાંકી ના શકો. એ પ્રકાશિત થાય અને જ્યારે કોંગ્રેસના પ્રેસિડેન્ટ નક્કી કરવાના હતા, સમગ્ર ભારતની અંદર એ વખતે 15 પ્રાંતીય સભાઓ હતી અને બંધારણ એવી રીતે નક્કી થયેલું કે આ પ્રાંતીય સભાઓ બહુમતીથી જેને પસંદ કરે એ કોંગ્રેસના પ્રેસિડેન્ટ થાય. અને 1946માં જેને કોંગ્રેસના પ્રેસિડેન્ટ કરવાના હતા એ ખાલી કોંગ્રેસના પ્રેસિડેન્ટ નહોતા, એ સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન બનવાના હતા. આ કેટલી મોટી વાત છે સાહેબ. 15 પ્રાંતીય સભા અને 15 પ્રાંતીય સભાઓનો મત લેવામાં આવ્યો કે કઈ વ્યક્તિ આ દેશના વડાપ્રધાન બને, પહેલા વડાપ્રધાન બને. અને 15 પ્રાંતીય સભાઓમાંથી 12 પ્રાંતીય સભાઓએ સરદાર પટેલનું નામ સૂચ્યું કે આ માણસ દેશનો વડાપ્રધાન બનવો જોઈએ. 12 પ્રાંતીય સભાઓ સાહેબ સરદાર પટેલનું નામ આપ્યું. 3 પ્રાંતીય સભાઓમાંથી એકે આચાર્ય કૃપલાનીનું નામ આપ્યું હતું, એકે બીજાનું નામ આપ્યું હતું, જવાહરલાલ નહેરુનું નામ જ નહોતું. અને એ વખતે ગાંધીજી વચ્ચે પડે છે અને ગાંધીજી એવું કહે છે કે મારી ઈચ્છા છે કે જવાહર દેશના વડાપ્રધાન બને. 15 પ્રાંતીય સભાઓમાંથી 12 પ્રાંતીય સભાઓ સરદાર પટેલનું નામ સૂચવે છે. ગાંધીજી એક નાની એવી ચિઠ્ઠી લખે છે અને કારોબારીની બેઠકમાં ચિઠ્ઠી લખી અને સરદારના હાથમાં આપે છે. સરદાર ચિઠ્ઠી વાંચે છે, ચિઠ્ઠી વાંચીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને સરદાર ખાલી એટલું જ બોલે છે કે કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે 12 પ્રાંતીય સભાઓએ મારું નામ સજેસ્ટ કર્યું છે, પરંતુ હું મારું નામ પાછું ખેંચું છું. સાહેબ એમને નામ પાછું ખેંચી લીધું. હું ફરી તમને કહું કે આ કોઈ સામાન્ય બાબત નહોતી. દેશના, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના સૌથી પહેલા વડાપ્રધાન બનવાની વાત હતી, પણ એમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું. એટલું નહીં, ત્યાં એમનો ત્યાગ તમે જુઓ. પણ સાહેબ એમનું અસ્તિત્વ મિટાવવાના કેવી રીતે પ્રયત્નો થયા એ મારે તમને કહેવું છે. 15મી ડિસેમ્બર 1950ના રોજ સરદાર સાહેબનું અવસાન થયું. સરદાર સાહેબના અવસાન પછી 4 વર્ષે 1954માં મૌલાના આઝાદનું અવસાન થયું. મૌલાના આઝાદ ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં ખૂબ સરસ કામ કરનારા એક રાષ્ટ્રભક્ત પુરુષ હતા. એમનું જ્યારે અવસાન થયું ત્યારે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીએ સંસદની સામે એક પ્રસ્તાવ મૂક્યો કે મૌલાના આઝાદે આપણા દેશની આઝાદી માટે મહત્વનું યોગદાન આપ્યું છે, એને એટલે આપણા સંસદ ભવનની અંદર મૌલાના આઝાદનું એક તૈલી ચિત્ર આપણે મૂકવું જોઈએ, એને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમની યાદગીરી માટે. અને સંસદે એને મંજૂરી આપી કે ના, તમારી વાત સાચી છે, મૂકવું જોઈએ. હવે મૌલાના આઝાદનું ચિત્ર મૂકવા માટે દરખાસ્ત થઈ, મંજૂરી મળી, એનું તૈલી ચિત્ર મૂકવાનું નક્કી થયું. પણ એ વખતે ગ્વાલિયરના મહારાજા સિંધિયાજી એ પણ સંસદ સભ્ય હતા અને એને તરત વિચાર આવ્યો કે આપણે મૌલાનાનું ચિત્ર મૂકીએ છીએ, ચિત્ર મૂકવું જોઈએ, પણ સરદારનું ચિત્ર તો છે જ નહીં. આપણે સરદાર ગયા એને 4 વર્ષ થઈ ગયા, પણ જે માણસે 562 રજવાડાઓને એક કરીને કલ્પના ન કરી શકાય એવું કામ કર્યું છે, એ માણસનું તો અહીંયા ચિત્ર જ નથી. એવું તો કેવી રીતે ચાલી શકે? અને સાહેબ એ વખતે મૌલાના આઝાદ આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને મળે છે અને રાજેન્દ્ર પ્રસાદને મળીને એવું કહે છે કે સરદાર સાહેબનું ચિત્ર તો મુકાવવું જ જોઈએ. જે માણસે આ દેશ માટે આટલું યોગદાન આપ્યું હોય એનું ચિત્ર મૂકવાનું ભૂલી જઈએ તો આપણા જેવા નગુણા બીજા કોણ કહેવાય? અને મહારાજા સિંધિયા તો ત્યાં સુધી કહે છે કે સરદાર સાહેબનું આ ચિત્ર મૂકવા માટે, કે સરદાર સાહેબના આ ચિત્રનો ખર્ચ કરવા માટે વસંતભાઈને મિત્રો બધા અહીંયા આવી રહ્યા છે, આપણે જોરદાર તાળીઓ દ્વારા એમને વધાવીએ. સરદાર સાહેબનું આ ચિત્ર મૂકવા માટે કદાચ જો સરકાર કંઈ ખર્ચ કરી શકતી ન હોય ને તો એ ખર્ચ કરવાની મારી તૈયારી છે, અંગત રીતે એ હું ખર્ચ આપીશ, પણ સરદાર સાહેબનું ચિત્ર સંસદમાં મુકાવવું જોઈએ. મહારાજા સિંધિયાજીના એ પ્રયાસોના કારણે સરદારનું ચિત્ર ભારતના સેન્ટ્રલ હોલમાં સંસદની અંદર મૂકવાનું નક્કી થયું. અને એ વખતે મહારાજા સિંધિયાજી જે શ્રદ્ધાંજલિ આપે છે ને, એ શ્રદ્ધાંજલિના શબ્દો સાંભળજો સાહેબ, આપણને ખબર પડે કે રાજવીઓના હૃદયમાં સરદારનું સ્થાન કેવું હતું. સાહેબ એ વખતે ગ્વાલિયરના મહારાજા સિંધિયાજી સરદાર સાહેબને અંજલિ આપતા એવું કહે છે કે આ એ સરદાર છે જેને એક સમયે હું નફરત કરતો હતો. એના શબ્દો સાંભળજો. આ એ સરદાર છે જેને એક સમયે હું નફરત કરતો હતો. આ એ સરદાર છે
જેને એક સમયે હું સમજતો થયો, અને આ એ સરદાર છે જેને આજે હું ભરપૂર પ્રેમ કરું છું. નફરતને પ્રેમમાં પલટી દે ને એનું નામ સરદાર. સાહેબ, એ જ સરદાર ગયા પછી એક બહુ જ મોટા નેતાનો કાર્યક્રમ, રાષ્ટ્રીય કક્ષાના નેતાનો કાર્યક્રમ, ચોખ્ખું જ કહું ચલો ને, વડાપ્રધાનનો કાર્યક્રમ નડિયાદમાં ગોઠવાયો. અને નડિયાદના ટાઉન હોલની અંદર વડાપ્રધાનનું પ્રવચન હતું, એક કાર્યક્રમ હતો. બીજે દિવસે કાર્યક્રમ હતો, એની આગલી રાત્રે કેટલાક અધિકારીઓ ટાઉન હોલ જોવા માટે આવ્યા. બીજે દિવસે વડાપ્રધાનનો ત્યાં કાર્યક્રમ હતો, અને એ ટાઉન હોલમાં બરોબર વચ્ચે સરદાર સાહેબનો એક બહુ મોટો ફોટો હતો. અને નડિયાદમાં તો એનો ફોટો હોય જ ને, કારણ કે નડિયાદ એનું જન્મસ્થળ છે. જન્મસ્થળ એનો ફોટો ન હોય બીજે ક્યાં હોય? એટલે ટાઉન હોલમાં સરદાર સાહેબનો બહુ મોટો ફોટો હતો. અને એ વખતે જે અધિકારીઓ જોવા માટે આવ્યા હતા એમણે એવું કહ્યું કે આ ફોટો નીચે ઉતારી લો, કારણ કે વડાપ્રધાનને નહીં ગમે. સાહેબ, એ ફોટો નીચે ઉતારવામાં આવ્યો છે. ફોટો તમે વિચાર તો કરો, એનું અસ્તિત્વ ભૂંસવા માટેના કેવા પ્રયત્નો કર્યા કે વડાપ્રધાનને નહીં ગમે એટલે આ ફોટો નીચે ઉતારી લો. ટાઉન હોલમાંથી એક દિવસ માટે એ ફોટો સરદારનો નીચે ઉતરો. સરદાર વલ્લભભાઈ પટેલ, જેને દેશ માટે આટલું મોટું યોગદાન આપ્યું, 1950માં એનું અવસાન થયું, પણ એને ભારત રત્નનો એવોર્ડ છેક 1991માં આપવામાં આવ્યો. અવસાનના 41 વર્ષ પછી. ત્યાં સુધી યાદ જ નહોતું કે આને ભારત રત્નનો એવોર્ડ અપાય. કેટલાક લોકોએ તો શાસન દરમિયાન પોતાને ભારત રત્નના એવોર્ડ આપી દીધા, પોતાને. અને સરદારને ભારત રત્નનો એવોર્ડ નથી આપ્યો. એ બતાવે છે કે એનું અસ્તિત્વ મિટાવવાના કેવા પ્રયત્નો થયા. એક ગીત તમને કહું, આપણામાંથી મોટા ભાગનાએ કદાચ ઉપકાર ફિલ્મ જોયું છે. ત્યારે જવાહરલાલજી તો જતા રહ્યા હતા, પણ છતાંય સરદાર પ્રત્યે કેવી અમુક લોકોમાં ઈર્ષ્યા હતી ને એ તમને ખબર પડે. 1967ની અંદર આ ઉપકાર ફિલ્મ આવ્યું, અને ઉપકાર ફિલ્મનું એક ગીત છે, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી. સાહેબ, કેટલું સરસ ગીત. આપણે આપણા બાળકોને ગીત ઉપર નૃત્ય કરતા પણ જોયા છે. હવે છે ને એ ગીત સાંભળજો. એ ગીતની અંદર અલગ અલગ દેશભક્તોને યાદ કર્યા છે. એક કડીમાં વસંતભાઈ, રંગ લાલ હે લાલ બહાદુર સે, રંગ હરા હે હરી સિંહ સે. એક પછી એક દેશભક્તોને બધાને યાદ કર્યા છે. આપણો આજનો આ કાર્યક્રમ પૂરો થાય એટલે હે પાટીદાર સમાજના તમામે તમામ કહેવાતા નેતાઓ, જરાક શાંતિથી એ ગીતને સાંભળજો. સરદારનું નામ જ નથી. સાહેબ, ખેતીનું ગીત, ખેડૂતનો દીકરો, 562 અજવાળાઓને એક કરી અખંડ ભારતનું સર્જન કરનારો માણસ, પણ એનું નામ જ નથી. આવું હોઈ શકે કોઈ દી? હતું, નામ હતું ગીતમાં, પણ પાછળથી નામ કઢાવવામાં આવ્યું. આખું ગીત ફરીથી પિક્ચરાઇઝ કરવું પડે. પિક્ચરાઇઝ કરો, પણ સરદારનું નામ ના હોવું જોઈએ. કાપો, કાઢો. સાહેબ, સરદારનું નામ એ ગીતમાંથી પણ દૂર કરવામાં આવ્યું. કેટલી સરદાર પ્રત્યેની ઈર્ષા હશે એ આપણને ખબર પડે. સરદારના અસ્તિત્વને મિટાવવા માટેના ખૂબ પ્રયત્ન થયા, પણ આ તો સૂર્ય હતો. વાદળા થોડો સમય માટે એને ઢાંકી શકે, પણ સૂર્યને ક્યારેય તમે સંપૂર્ણપણે ઢાંકી ના શકો. એ પ્રકાશિત થાય અને થાય. 15મી ડિસેમ્બર 1950ના રોજ જ્યારે સરદાર સાહેબનું અવસાન થયું, સરદાર સાહેબના અગ્નિ સંસ્કાર મુંબઈના સ્મશાન ગૃહમાં હતા. એની હૃદયની ભાવના તો જુઓ સાહેબ. સરદાર સાહેબે એવું કહ્યું હતું એની હયાતીમાં કે મહેરબાની કરીને મારી પાછળ કોઈ સ્મૃતિ સ્થાનો નહીં બનાવતા. મને સ્મશાનમાં સામાન્ય માણસને જ્યાં અગ્નિ સંસ્કાર કરો ને ત્યાં જ અગ્નિ સંસ્કાર કરજો, એટલે મારી ઉપર કોઈ સમાધિ ન બને. મારે કોઈ સમાધિઓ નથી બનાવવી. અને જ્યારે એમના અગ્નિ સંસ્કાર થતા હતા, એ અગ્નિ સંસ્કારની અંદર નેતાઓને આવતા અટકાવવાના પ્રયત્નો પણ થયા છે. બોલો, નેતાઓને આવવાના દે. એ વખતે ભારતના આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એને એવું કહેવામાં આવ્યું કે તમારે ના જવાય, પ્રોટોકોલ નડે. પ્રેસિડેન્ટ કોઈ દિવસ કોઈની અંતિમ ક્રિયામાં ના જાય, અગ્નિ સંસ્કારમાં ના જાય, રાષ્ટ્રપતિથી ના જવાય, પ્રોટોકોલ નડે. અને એ વખતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આવું કેનારાને જડબાતોડ જવાબ આપ્યો હતો ને એવું કીધું હતું કે તમે કોની વાત કરો છો? જેને કારણે આજે આ દેશ અખંડ છે એ વ્યક્તિના અગ્નિ સંસ્કારમાં જવાની તમે ના પાડો છો. સરદાર માટે તમામ પ્રોટોકોલ એક બાજુ રહેશે. જશું સાહેબ, કેટલાય લોકો ના પાડવામાં આવી, પણ બધાય લોકો આવ્યા. અને મહત્વની વાત તો એ છે કે જે લોકો કહે ને કે સરદારે રજવાડા લઈ લીધા, સરદારે રજવાડા લઈ લીધા, સરદારે બહુ પ્રેમથી રાજાઓ પાસેથી સમર્પિત કરાવ્યા છે. અને સરદારની અંતિમ સંસ્કાર વિધિની અંદર અનેક રાજવીઓ એ હાજર હતા, અનેક રાજવીઓ. હવે મારે જે કહેવું છે સમજજો, ખાલી આપણે પૂરું કરીએ હમણાં વાતને, પણ
પણ સરદાર સાહેબનો અગ્નિ સંસ્કાર ચાલે છે અને એક સભા બાજુમાં ચાલતી હતી. ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરદાર સાહેબને અંજલિ આપે છે અને સરદાર સાહેબને અંજલિ આપતા એવું કહે છે, અત્યારે અગ્નિ સરદારના શરીરને ભરખી રહ્યો છે. આ શબ્દો સાંભળજો, આ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના શબ્દો છે, ઇન્વર્ટેડ કોમામાં, માત્ર હું બોલું છું. અત્યારે અગ્નિ સરદારના શરીરને ભરખી રહ્યો છે, કારણ કે સરદારનું શરીર, એનું વિગ્રહ એ બળી રહ્યું હતું, અગ્નિ સંસ્કાર ચાલતો હતો. પણ પાછળથી જે શબ્દો બોલે છે, અત્યારે અગ્નિ સરદારના શરીરને ભરખી રહ્યો છે, પણ આ દુનિયાનો એક પણ અગ્નિ સરદારની કીર્તિને કે આબરૂને ભરખી શકે એમ નથી. અને એટલે જ સરદારની 182 ફૂટની પ્રતિમા ઊભી થઈ. સાહેબ, સરદાર પ્રત્યે આટલી ઈર્ષા અને તોય આ માણસનું હૃદય કેટલું વિશાળ. 12મી ડિસેમ્બર 1950નો દિવસ, સરદાર સાહેબના મૃત્યુના 3 દિવસ પહેલાનો દિવસ. સરદાર સાહેબ દિલ્હીમાં હતા, એમને મુંબઈ શિફ્ટ કરવાના હતા, કારણ કે તબિયત બહુ બગડતી જતી હતી. દિલ્હીનો એ છેલ્લો દિવસ હતો અને મોટા મોટા તમામ નેતાઓ સરદાર સાહેબને મળવા માટે આવતા હતા. તમામ નેતાઓ મળવા માટે આવે. નેતાઓ આવે, સરદાર સાહેબ સામે જુએ, સરદાર સાહેબ સ્મિત આપે, ખાલી હાથથી આમ ઈશારો કરે, કોઈ યારે કંઈ વાત નહોતા કરતા અને મળીને તરત જ પેલા નેતા નીકળી જાય. મોટા મોટા નેતાઓ, મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, ખુદ વડાપ્રધાન. પણ એક વ્યક્તિ આવી, એનું નામ ગાડગીલ. અને ગાડગીલ સરદાર સાહેબના સાથી અને આપણા સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંડળના મિનિસ્ટર પણ હતા. એ ગાડગીલ જ્યારે આવ્યા ને, સરદાર સાહેબે એની સામે જોયું, બાકીના બધાની સામે જોઈ સ્માઇલ આપે, હાથથી ઈશારો કરે, પણ સરદાર સાહેબે આમ ગાડગીલને નજીક બોલાવ્યા, પોતાની નજીક. ગાડગીલ નજીક આવ્યા, ઈશારો કરી અને પોતાના ઓશિકા પાસે એને નીચે બેસાડ્યા, પલંગ ઉપર. ગાડગીલ બેઠા અને પછી સરદાર સાહેબ એવું કહે છે, ગાડગીલ, ગાડગીલ, મારી એક વાત તમે માનશો? ગાડગીલ કે, સરદાર, આજ સુધી તમારી કોઈ વાત ન માની હોય એવું ક્યારેય બન્યું છે? સરદાર કે, એમ નહીં, તમે મને કયો કે મારી એક વાત માનશો? ગાડગીલ કે, ચોક્કસ માનીશું, આદેશ કરો. સરદાર સાહેબ એવું કહે છે, એમ નહીં, મને વચન આપો કે તમે મારી આ વાત માનશો. ગાડગીલ કે, તમારે મારા વચનની જરૂર પડે, મારા ઉપર આટલો વિશ્વાસ નથી? સરદાર સાહેબ કે, એમ નહીં, મને વચન આપો. અને એ વખતે આ ગાડગીલ સરદાર સાહેબનો હાથ પકડે છે. સરદાર સાહેબનો હાથ પકડી પોતાના હાથમાં લઈને એવું કહે છે કે મારા બાપ, જાઓ, તમને વચન આપ્યું કે મારા જીવના ભોગે પણ તમારી ઈચ્છા હું પૂરી કરીશ, જાઓ, વચન માંગ્યું. અને પછી સરદાર સાહેબ ઈચ્છા કહે છે, આ એની છેલ્લી ઈચ્છા છે, કારણ કે સરદાર સાહેબ પછી જીવા નથી અને બહુ બોલાય નથી, 3 જ દિવસ રહ્યા હતા. ગાડગીલ કહે છે, બોલો, જે અંદર હોય બોલો, મુંજાવમાં. અને એ વખતે સરદાર એવું કહે છે કે ગાડગીલ, મને એવું લાગે છે કે આ શરીર હવે ટકશે નહીં, હવે આ શરીર છૂટી જશે. આ સરદાર સાહેબના શબ્દો છે, શરીર ટકશે નહીં, શરીર છૂટી જશે. અને મને એવું લાગે છે કે હું જતો રહીશ ને પછી જવાહર બિચારો એકલો થઈ જશે, તમે કોઈ એને એકલો પડવા ન દેતા. મને વચન આપો કે તમે બધા જવાહરનો સાથ નિભાવશો, જવાહરને એકલો નહીં પડવા દે. તમે વિચાર તો કરો, ઈર્ષ્યાનો પ્રતિભાવ કેવો હોઈ શકે, તમે વિચાર તો કરો. કોઈ અંતરની અંદર રંજ નહીં એના પ્રત્યે, એનું ધ્યાન રાખવાની વાત. આપણને આ બતાવે કે આપણા સરદાર કેવા હતા. આજે સરદારની 149મી જન્મ જયંતિ છે. આવતીકાલથી સરદારનું સાર્ધ શતાબ્દી વર્ષ શરૂ થાય છે. આ બહુ મોટી વાત છે. 150મું વર્ષ સરદારનું શરૂ થાય છે. અને જ્યારે 31મી ઓક્ટોબર 2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવાશે, ત્યાં સુધીનો સમય સરદારનું સાર્ધ શતાબ્દી વર્ષ કહેવાય. અને અહીંયા બેઠેલા સૌ લોકોને મારે એટલું કહેવું છે કે આપણી સૌની પવિત્ર ફરજ છે કે આ વ્યક્તિત્વનો પરિચય આપણે બીજા લોકોને કરાવીએ, લોકોને ખબર પડે કે સરદાર કોણ હતા. સાહેબ, આ સામાન્ય વ્યક્તિ નથી. મેં તો આ 1 કલાકની સમય મર્યાદાની અંદર કેટલીક નાની નાની ને થોડી વાતો આપ સૌની સમક્ષ મૂકી છે. બાકી આ સરદારને સમજવાને જાણવાનો પ્રયત્ન કરીએ ને તો આપણને ખબર પડે કે આ કેટલું અદ્ભુત વ્યક્તિત્વ હતું. એ અદ્ભુત વ્યક્તિની આ જન્મ જયંતિએ એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે સરદાર સાહેબ, આપના જે વિચારો હતા એ વિચારોને અમે આત્મસાત કરી શકીએ, એને જીવી શકીએ, અને આપના સાર્ધ શતાબ્દી મહોત્સવ પર્વએ અમે આપના વિચારો વધારે લોકો સુધી પહોંચાડી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ અમને આપજો. આજે દીપોત્સવી પર્વ છે, દિવાળીનો દિવસ છે. આમ તો આવતીકાલે પણ ઘણા લોકો દિવાળી કરે, આજે રાતનો પણ દિવાળીનો ઉત્સવ કહેવાય, નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે.
એટલે આ બધાને હું દીપોત્સવી પર્વની શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે નવા વર્ષના અભિનંદન પણ આપું છું. મિત્ર દીપેનભાઈ દેવાણી મારા મિત્ર છે. હું રાજકોટમાં જ્યાં રહું છું અમારી એ સોસાયટીના પ્રેસિડેન્ટ છે અને તમારા ગામનું એ ગૌરવ. એમની ઈચ્છા હતી કે અમારા ગામની અંદર આ સરદાર જયંતિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો તમે આવીને સરદાર વિશેની થોડી વાત કરો. એમને મને આમંત્રણ આપ્યું. આ કેતનભાઈ દેસાઈ સહિતની આખી ટીમ એમણે મને પ્રેમથી બોલવા માટેની તક આપી. એ બદલ તમારો સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય સરદાર. આભાર સાહેબ. ખૂબ જ